હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે લાસ્ટ લેક્ચરમાં 7.1 નંબરની થિયરી જેમાં આપણે ભણ્યા હતા ભૌતિક ગુણધર્મો. આજે આપણે ભણીશું 7.2 ડાયનાઇટ્રોજનની બનાવટ. તો ડાયનાઇટ્રોજનની બનાવટની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ આપણને ડાયનાઇટ્રોજનનું સૂત્ર ખબર હોવી જોઈએ, જે શું છે? N2. હવે ડાયનાઇટ્રોજનની જ્યારે બી વાત આપણે કરીશું એને બનાવટ અંગેની, તો એના માટે આપણે પહેલાં તો એનું ઉત્પાદન કઈ રીતોથી થાય છે તે આપણે જોઈશું. તો ડાયનાઇટ્રોજનનું ઉત્પાદન બે રીતથી થાય છે, હવાના પ્રવાહીકરણ દ્વારા પણ અને વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા. હવે જ્યારે બી નિસ્યંદન કરવામાં આવે છે ત્યારે એ નિસ્યંદન પદ્ધતિની અંદર કોઈ બી આપણે જે બી લઈશું, આગળ જે બી તત્વ લઈશું, જે બી પરમાણુ લઈએ છીએ, એમાં પ્રથમ આપણને નાઇટ્રોજન મળે છે N2, જે નિસ્યંદિત થાય છે, અને પ્રવાહી O2 જે બાકી રહે છે. પ્રથમ N2 શા માટે મળે છે? તો એનું આપણે ઉત્કલન બિંદુ જોઈએ તો કેટલું છે? 77.2. દરેક સ્ટુડન્ટ્સને ખબર છે કે ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો જે તાપમાને તે ઉકળવાનું ચાલુ કરે તેને શું કહેવાય? એનું ઉત્કલન બિંદુ. તો ઓક્સિજનના ઉત્કલન બિંદુ કરતાં નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ ઓછું છે. એનો મતલબ એ થયો કે ઓક્સિજનને ઉકળતા વાર લાગશે અને નાઇટ્રોજન એના પહેલાં ઉકળી જાય છે. તો નાઇટ્રોજન આપણને પહેલાં નિસ્યંદિત થઈને મળી જશે અને ઓક્સિજન જે બાકી રહે છે, તો એક બીકર જેવું આપણે લઈએ, એની અંદર નાઇટ્રોજન છે એ સૌપ્રથમ પહેલાં ઉકળી જાય છે અને એ આપણને નિસ્યંદન દ્વારા મળી જાય છે, અને જે બાકી રહે છે પ્રવાહી સ્વરૂપે એ શું હોય છે? ઓક્સિજન. તો બંનેનું ઉત્કલન બિંદુ આપણે જાણકારી માટે યાદ રાખવાનું, નાઇટ્રોજનનું 77.2 કેલ્વિન અને ઓક્સિજનનું 90 કેલ્વિન. હવે આ છે વ્યાપારિક ઉત્પાદન માટેનું. હવે આપણે જો પ્રયોગશાળામાં બનાવવું હોય, આપણે લેબની અંદર જો નાઇટ્રોજન વાયુ બનાવવો હોય ડાયનાઇટ્રોજન, તો આપણે એના માટે શું કરીશું? તો પ્રયોગશાળામાં જઈને સૌ પ્રથમ આપણે તો પહેલાં શું લઈશું? એમોનિયમ ક્લોરાઇડ. તો એમોનિયમ ક્લોરાઇડનું આપણે એક્વાયસ દ્રાવણ એટલે છે જલીય દ્રાવણ. તો એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણની આપણે સોડિયમ નાઇટ્રેટના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરીશું. મીન્સ કે બંનેને આપણે એકબીજામાં મિક્સ કરીશું. એક્વાયસ દ્રાવણ છે, મીન્સ કે પાણીવાળું દ્રાવણ, જલીય દ્રાવણ છે, એ બંનેની પ્રક્રિયા કરીને આપણને મળે છે ડાયનાઇટ્રોજન વાયુ પ્લસ પાણીનો અણુ દૂર થાય છે અને પ્લસ NaCl એક્વાયસ જે બી આપણને દૂર થયેલું જોવા મળે છે. તો આપણે અહીંયા મેઇન થિંગ છે ડાયનાઇટ્રોજનનું ઉત્પાદન કરવાનું છે, પ્રયોગશાળામાં આપણે બનાવવાનો છે. તો પ્રક્રિયા કેવી રીતના થશે? એના બંને પ્રક્રિયા યાદ રાખવાના. NH4Cl નામ છે એમોનિયમ ક્લોરાઇડ, બીજું છે સોડિયમ નાઇટ્રેટ. બંનેની આપણે પ્રક્રિયા કરીએ છીએ અને બંનેના એક્વાયસ દ્રાવણ લીધેલા છે. આ બે વસ્તુ બી યાદ રાખવાનું, એક્વાયસ જલીય દ્રાવણ. N2નું ઉત્પાદન કરવાનું છે. તો સૌપ્રથમ આપણે જે બી આપણે આગળ લઈએ છીએ પ્રક્રિયા, એની અંદર નાઇટ્રોજન હોવા જોઈએ. તો આપણે જોઈએ છે 1 અને 2, NO2નો એક નાઇટ્રોજન અને એક છે NH4નો નાઇટ્રોજન. બે નાઇટ્રોજન છે. તો આ બે નાઇટ્રોજનને આપણે પહેલાં મેળવીશું. તો N2 સ્વરૂપે એ દૂર થઈ જાય છે. બાકી શું રહે છે હવે અહીંયા? NaO2 અને આ બાજુ બાકી રહે છે H4Cl. હાઇડ્રોજનની સંખ્યા જોઈએ તો કેટલી છે? 4. ઓક્સિજન 2 છે. તો 2 મોલ H2O દૂર થઈ શકે. તો 2 મોલ H2O લિક્વિડ દૂર થાય છે. શું બાકી રહ્યું? નાઇટ્રોજન દૂર થઈ ગયો, હાઇડ્રોજન એ બી આપણને મળી ગયો, ક્લોરીન અને સોડિયમ જે બાકી રહે છે, જેને આપણે NaCl સ્વરૂપે આપણે દૂર કરી શકીએ છીએ. તો પ્રક્રિયા જોઈશું. નાઇટ્રોજન અને આ N2 ગેસિયસ આપણને મળી જાય છે. એના પછી હાઇડ્રોજન 4 છે, ઓક્સિજન 2 છે, તો 2 મોલ H2O અને છેલ્લે NaCl આપણને મળે છે. તો આ હતી આપણી પ્રથમ પ્રક્રિયા. જ્યારે બી આપણે પ્રયોગશાળામાં પ્રેક્ટિકલ કરીશું ત્યારે આ રીતનો આપણે ડાયનાઇટ્રોજન વાયુનું ઉત્પાદન આપણે કરી શકીએ છીએ, મીન્સ કે ડાયનાઇટ્રોજન વાયુ બનાવી શકીએ છીએ. ઉપરની પ્રક્રિયામાં HNO3 અને NO પણ બને છે. તો નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ ઓક્સાઇડ પણ બને છે, યાદ રાખવાનું. બીજા નંબરની પ્રક્રિયા છે એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટન દ્વારા પણ ડાયનાઇટ્રોજન વાયુ બનાવી શકાય છે.
પહેલાં આપણે જોયું એની અંદર આપણે શામાંથી બનાવ્યું NH4Cl અને NaNO2. બીજી પ્રક્રિયા છે એની અંદર આપણે એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટન દ્વારા પણ મેળવી શકીએ છીએ. તો સૂત્ર છે NH4 twice Cr2O7 એમોનિયમ ડાયક્રોમેટ ને આપણે ઉષ્મીય વિઘટન મીન્સ કે ગરમી આપવાની છે. આ જે છે એને આપણે કોઈ બીકરમાં લઈને એને વધારે પ્રમાણમાં જો તાપમાન આપીશું, વધારે પ્રમાણમાં ગરમી આપીશું તો આ જે છે એના શું થશે? વિઘટન થશે. તો વિઘટન કેવી રીતના થાય છે હાલમાં આપણે જોઈએ તો NH4 ટ્વાઇસ મોલ છે મીન્સ કે નાઇટ્રોજન કેટલા છે? 2. હાઇડ્રોજન કેટલા થશે? 4 દુ 8. ક્રોમિયમ 2. ઓક્સિજન છે આપણી પાસે 7. N2 છે એને આપણે ડાયનાઇટ્રોજન સ્વરૂપે એને પહેલાં આપણે મેળવી લઈએ. તો N2 એના પછી 4 દુ 8. હાઇડ્રોજન કેટલા છે? 8. તો આ 8 હાઇડ્રોજન અને ઓક્સિજન 7 છે. તો 8 હાઇડ્રોજન એટલે આપણે કેટલા પાણીના અણુ બનશે? 4 મોલ. તો 4 મોલ H2 મળે છે. છેલ્લે રહેશે Cr2 અને ઓક્સિજન કેટલા બાકી રહેશે? વપરાય કેટલા? 4 ઓક્સિજન બાકી રહ્યા, કુલ 7 છે. 3 ઓક્સિજન બાકી રહે છે. તો Cr2O3 સ્વરૂપે આપણે એને દૂર કરીશું. તો યાદ રાખવાનું અહીંયાથી આપણે શું દૂર કરીએ છીએ? N2 વપરાઈ ગયા. 4 દુ 8 હાઇડ્રોજન છે તો લખવાના 8 હાઇડ્રોજન. ઓક્સિજન કેટલા છે? 7 ઓક્સિજન છે. એવી રીતના આ બાજુની પ્રક્રિયામાં બી એટલા જ પ્રમાણમાં આપણને નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, ક્રોમિયમની સંખ્યા હોવી જોઈએ. તો કોઈ બી પ્રક્રિયા કરીએ ત્યારે એટલી વસ્તુ યાદ રાખવાની કે આ બાજુ જેટલા બી તત્વ છે એટલા જ તત્વ આ બાજુ બી હોવા જોઈએ. મીન્સ કે બંને બાજુ સંતુલન સ્થપાવવું જોઈએ. જો સંતુલન સ્થપાય તો જ પ્રક્રિયા પૂર્ણ થયેલ એવું ગણાશે. જો અહીંયા નાઇટ્રોજન 2 છે અને આપણે આ બાજુ અહીંયા નાઇટ્રોજન 1 જ લખીએ તો બી સંતુલન સ્થિતિ કહેવાય નહીં અને આપણી આખી પ્રક્રિયા શું થશે? ખોટી પડે. ક્રોમિયમ અહીંયા 2 છે, અહીંયા આપણે ક્રોમિયમ 1 લખીએ તો બી પ્રક્રિયા સંતુલનમાં છે નહીં. એટલે જ્યારે બી આપણે કોઈ બી આપણે આગળનું સંયોજન લઈએ છીએ એની અંદરના જેટલા બી તત્વ છે એ આ બાજુના તત્વ જેટલા જ હોવા જોઈએ. બંનેમાં સંતુલન સ્થપાવવું જોઈએ કોઈ બી ક્યારે બી પ્રક્રિયા કરીશું. એના પછી છે ત્રીજા નંબરની પ્રક્રિયા. સોડિયમ અથવા બેરિયમ એજાઇડના ઉષ્મીય વિઘટન દ્વારા બી અતિ શુદ્ધ N2 વાયુ બનાવી શકાય છે. હવે સોડિયમ અથવા બેરિયમ એજાઇડ જેનું સૂત્ર છે BaN3 ટ્વાઇસ અથવા તો બીજે છે Na સોડિયમ દ્વારા બી મેળવી શકાય. તો સોડિયમ N3 ટ્વાઇસ આના દ્વારા બી આપણે મેળવી શકીએ છીએ. તો NaN3 ટ્વાઇસને કરીશું તો છૂટું પડશે સોડિયમ ધાતુ પ્લસ કેટલા છે? 3 દુ 6 નાઇટ્રોજન છે. તો એના માટે આપણે 3 મોલ ડાયનાઇટ્રોજન વાયુ મેળવી શકીએ ને. અહીંયા આપણે એટલું યાદ રાખવાનું કે N2 લખવાનો છે કેમ કે ડાયનાઇટ્રોજનનું ઉત્પાદન કરીએ છીએ. N 2 અહીંયા અને 3 અહીંયા એવી રીતના ના થઈ જાય તો એ ખોટું ગણાશે. તો 2 પદ્ધતિ છે જેમાં અતિશુદ્ધ નાઇટ્રોજન મેળવી શકાય છે. BaN3 ટ્વાઇસ દ્વારા બી અને NaN3 ટ્વાઇસ. નામ છે બેરિયમ એઝાઇડ, સોડિયમ એઝાઇડ. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. આખું જે છે એનું વિઘટન થાય છે. અહીંયા આપણે આપવાનું છે ગરમી. તો ગરમી આપીને મીન્સ કે થોડું અહીંયા તાપમાન આપીશું એટલે આપણને બેરિયમ છૂટો પડી જશે અને ડાયનાઇટ્રોજનનું ઉત્પાદન આપણને સરળ રીતે મળી જાય છે. ચલો તો અહીંયા આપણે 3 પ્રક્રિયા દ્વારા આપણે મેળવ્યો ડાયનાઇટ્રોજન વાયુ. ડાયનાઇટ્રોજન વાયુની 3 પદ્ધતિથી આપણે પ્રયોગશાળામાં મેળવી શકીએ છીએ. ચલો હવે આપણે એના જોઈશું ગુણધર્મો. તો ગુણધર્મો એના ઉપયોગી છે. 1 માર્ક 2 માર્કની અંદર પૂછી શકાય છે ડાયનાઇટ્રોજનના ગુણધર્મો. તો ડાયનાઇટ્રોજનના ગુણધર્મોની અંદર પહેલો આપણે જોઈશું કે ડાયનાઇટ્રોજન છે N2 જે કેવો છે? તો રંગવિહીન મીન્સ કે કોઈ જ રંગ નથી, પાણી જેવો સિમ્પલ છે. વાસવિહીન કોઈ પ્રકારની એની અંદરથી વાસ બી નથી આવતી. સ્વાદવિહીન કોઈ એનો ટેસ્ટ બી હોતો નથી. બિનઝેરી ઝેરી તત્વ નથી, ઝેરી વાયુ નથી. નાઇટ્રોજનના 2 સમસ્થાનિકો છે. કયા કયા છે? નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15. યાદ રાખવાનું નાઇટ્રોજનના 2 સમસ્થાનિકો છે, નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15. એ બી એનું ગુણધર્મ છે. ઓછી દ્રાવ્યતા છે, નીચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. બહુ ઊંચા ગલનબિંદુ નથી. કેવા છે?
નીચા છે, નીચા ગલનબિંદુ પણ છે અને ઉત્કલન બિંદુ પણ નીચા છે. મીન્સ કે આપણે સામાન્ય તાપમાને જો ઓરડાના તાપમાને ડાયનાઇટ્રોજન વાયુ મૂકેલો હોય તો તરત જ કોઈ બી સાથે પ્રક્રિયા કરી લેશે અથવા તો તરત જ એ એકબીજામાં સ્પેર થઈ જાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે થોડું બી તાપમાન હોય તો બી એ જલ્દી કોઈની સાથે પ્રક્રિયા કરી લે છે. તો નીચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ હોય છે. બીજું, ઓરડાના તાપમાને N ટ્રિપલ બોન્ડ N હોવાના કારણે વધુ નિષ્ક્રિય હોય છે. ઓરડાના તાપમાને મીન્સ કે સામાન્ય તાપમાને આપણે મૂકેલો હોય તો એ નિષ્ક્રિય વાયુ છે, સક્રિય હોતો નથી. મીન્સ કે તરત જ કોઈનામાં ભળી જાય તેવો છે. એટલા માટે આપણે કહી શકીએ નિષ્ક્રિય વાયુ છે ઓરડાના તાપમાને. તાપમાન વધવાની સાથે પ્રતિક્રિયાત્મકતા વધે છે. જેમ તાપમાન વધે તેમ તેની પ્રતિક્રિયાત્મકતા એટલે શું? આપણે આ 11મા ધોરણમાં જોઈશું કે પ્રતિક્રિયાત્મકતા એટલે કોઈ બી બીજા પ્રક્રિયક સાથે કેટલો જલ્દી તે પ્રક્રિયા કરી લે છે એ એની શું છે? પ્રતિક્રિયાત્મકતા. તો જેમ આપણે એનું તાપમાન વધે છે તેમ તેમ એની પ્રતિક્રિયાત્મકતામાં પણ વધારો થાય છે. આપણે જો એને બહુ જ વધારે ગરમી આપીએ કાં તો ચલો ઠંડીની અંદર તાપમાન ઓછું હોય અને ઉનાળાની અંદર જોઈએ તો ગરમીનું પ્રમાણ કેવું હોય? વધારે હોય છે. મીન્સ કે તાપમાન બી વધારે હોય છે. તો ઠંડીના દરમિયાન જે બી ડાયનાઇટ્રોજન છે એના પ્રમાણમાં ગરમી મીન્સ કે ઉનાળામાં રહેલો ડાયનાઇટ્રોજન જે શું થશે? જલ્દી કોઈ સાથે પ્રક્રિયા કરી લેશે. તાપમાન વધવાની સાથે પ્રતિક્રિયાત્મકતા વધે છે. ધાતુ તત્વો સાથે પ્રક્રિયા કરી નાઇટ્રાઇટ સંયોજનો બનાવે છે. જેનો આપણે લાસ્ટ ગુણધર્મ કહીશું. ધાતુ તત્વો, કોઈ બી ધાતુ તત્વ સાથે, સોડિયમ હોય, મેગ્નેશિયમ હોય, એલ્યુમિનિયમ છે, કોઈ બી ધાતુ તત્વ સાથે પ્રક્રિયા કરી લે છે જલ્દીથી અને કેવા સંયોજનો બનાવે છે? નાઇટ્રાઇટ સંયોજનો બનાવે છે. આગળનું જે છે એમોનિયાવાળું જે આપણે આગળ ભણીએ છીએ. તો આ છે આપણો ડાયનાઇટ્રોજન વાયુના ગુણધર્મો અને બનાવટ. તો દરેક ચોપડામાં લખી દે આવી રીતના જ અને થોડું સારી તૈયારી બી કરી લે દરેક સ્ટુડન્ટ્સ. એના પછી આપણે બીજો ટોપિક ભણીએ છીએ 7.3 એમોનિયા વાયુની બનાવટ. તો એમોનિયા વાયુની બનાવટ ભણીશું. એની અંદર પહેલાં તો દરેક જણને ખબર હોવી જોઈએ એમોનિયાનું અણુસૂત્ર શું છે? NH3. જે NH3 છે એ ક્યાં મળી આવે છે? તો NH3નું સૌથી ઓછું પ્રમાણ હોય છે હવામાં હોય છે, જમીનમાં પણ હોય છે, પરંતુ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. આપણને ખબર છે એમોનિયા એ ઝેરી વાયુ છે. તો જો હવામાં અને જમીનમાં વધારે પ્રમાણમાં હોય તો પ્રદૂષણ વધારે થાય છે. તો હવા અને જમીનમાં ખૂબ જ ઓછી માત્રામાં રહેલો હોય છે. નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થોના સળવાથી તે બને છે. હવે દાખલા તરીકે આપણે અહીંયા લઈએ છીએ યુરિયા. યુરિયા દરેક જણે જોયું જ છે. યુરિયા જે આપણે ખાતર ઘરે કોઈ બી અનાજમાં નાખવા માટે, કોઈ બી ખેતીમાં નાખવા માટે વાપરીએ છીએ એ શું છે? યુરિયા ખાતર વ્હાઇટ કલરનું હોય છે. તો યુરિયાની તમે જો તમારે જોવું જ હોય તો તમારા ઘરે હોય કાં તો આજુબાજુના ઘરે હોય તો યુરિયાનું જે બી ખાતર છે એની જે થેલી છે એની ઉપર યુરિયાનું અણુસૂત્ર બી લખેલું હોય છે. તો યુરિયાનું અણુસૂત્ર છે NH2CONH2. NH2CONH2 યુરિયા, જે દરેકને યાદ હોવું જોઈએ. યુરિયાનું અણુસૂત્ર શું છે એવું બી પૂછાય. તો NH2CONH2. તો હાલમાં આપણે શું કરવાનું છે? એમોનિયાની બનાવટ, NH3ની બનાવટ. તો એમોનિયા આપણે મેળવવાનો છે. તો એમોનિયા મેળવવા માટે સૌ પ્રથમ આપણે પ્રક્રિયા છે યુરિયામાંથી એમોનિયા કેવી રીતના બનાવવામાં આવે છે. તો યુરિયા ખાતર આપણે લઈએ છીએ ચલો થોડા પ્રમાણમાં. એ યુરિયાની અંદર આપણે શું કરવાનું છે? 2 મોલ H2O મીન્સ કે થોડા પ્રમાણમાં આપણે પાણી લઈએ છીએ અને પ્રક્રિયા કરવાથી આપણને મળે છે એમોનિયમ કાર્બોનેટ. સૂત્ર છે NH4 CO3. એની જો આગળ પ્રક્રિયા કરવામાં આવે તો એ જે એમોનિયમ કાર્બોનેટ છે એ ફેરવાય છે NH3CO2 અને H2Oમાં. CO2 કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને એમોનિયા. પ્રક્રિયા કેવી રીતના થશે? ધ્યાન આપજો. NH2CONH2 છે પ્લસ 2 મોલ H2O છે. નાઇટ્રોજન કેટલા છે? 1 અને 2. હાઇડ્રોજનની સંખ્યા ગણીએ તો 2, 3, 4 અને 5, 6, 7, 8. 8 હાઇડ્રોજન છે. તો અહીંયા આપણે ચલો જે સામાન્ય જાણકારી માટે લખીએ 8 હાઇડ્રોજન. નાઇટ્રોજન કેટલા છે? 2. ઓક્સિજન જોઈએ 1 અને 2 અને 3. 3 ઓક્સિજન છે. ચલો હવે પ્રક્રિયા કરીશું. NH2 NH2 છે તો આપણે એને 1 NH2 તરીકે લખી શકીએ.
પરંતુ અહીંયા NH2 છે અને 2 હાઇડ્રોજન ઉમેરાઈ જશે, 4 હાઇડ્રોજન. તો અહીંયા 2 ઉમેરાઈશું ને અહીંયા 2, તો શું થશે? NH4. પણ કેટલા મોલ થશે? ટ્વાઇસ મોલ. તો NH4 ટ્વાઇસ CO છે એ અહીંયાના 2 ઓક્સિજન સાથે જોડાઈ જશે. તો COની અંદર અહીંયાના રહેલા 2 ઓક્સિજન ઉમેરાશે તો શું થશે? CO3. સિમ્પલ પ્રક્રિયા છે. NH4 CO3, પરંતુ NH4 કેવા? ટ્વાઇસ. NH4 ટ્વાઇસ CO3. હવે NH4 ટ્વાઇસ CO3 એમોનિયમ કાર્બોનેટ છે, જે આપોઆપ એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડની અંદર ફેરવાશે. તો એમોનિયાની અંદર આપણે જોઈએ છે NH3. NH4 ટ્વાઇસ છે, નાઇટ્રોજન કેટલા છે? 2 છે, હાઇડ્રોજન કેટલા છે? 4 દુ 8. તો સૌપ્રથમ નાઇટ્રોજન 2, તો 2 મોલ નાઇટ્રોજન. NH3 બનાવવાનો છે એટલે હાઇડ્રોજન કેટલા હોવા જોઈએ? 3. તો 2 મોલ NH3, 3 દુ 6, 6 હાઇડ્રોજન વપરાઈ ગયા, 2 હાઇડ્રોજન બાકી રહ્યા. જે 2 હાઇડ્રોજન બાકી રહે છે એ H2O સ્વરૂપે દૂર થાય છે. અને બીજું શું બાકી રહે છે? એક ઓક્સિજન H2Oમાં વપરાયો. બાકી કેટલા રહેશે ઓક્સિજન? 2, જે CO2 કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થાય છે. હવે આપણે સામાન્ય જાણકારી માટે જોઈશું કે જે યુરિયા ખાતર છે એ આપણે જ્યારે બી ખેતીમાં નાખવામાં આવે છે તો શા માટે એનાથી પ્રદૂષણ ફેલાય છે? તો આપણે અહીંયા જોઈએ છે યુરિયા છે એમાંથી શું છૂટું પડ્યું? તો યુરિયાની આપણે પ્રક્રિયા કરતાં એમોનિયમ કાર્બોનેટ બન્યું. મીન્સ કે જ્યારે બી ખેતરમાં નાખવામાં આવે છે તો એમોનિયમ કાર્બોનેટ બને અને એ એમોનિયમ કાર્બોનેટનું વિઘટન થઈને એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ જે અતિ ઝેરી વાયુ છે જે છૂટો પડે છે. તો કાર્બન ડાયોક્સાઇડ જ્યારે બી વાતાવરણમાં ફેલાય તો પ્રદૂષણ શું થશે? વધારે થાય છે. અને એમોનિયા બી પ્રદૂષણ ફેલાવે છે. તો બંને વાયુઓ એવા છે જે શું થશે? પ્રદૂષણ ફેલાવે છે. તો એટલા માટે જે બી ખાતર છે એનો આપણે ઉપયોગ ઓછો કરીએ છીએ. ચલો, આ હતી આપણી પહેલા નંબરની પ્રક્રિયા. બીજા નંબરની આપણે પ્રક્રિયા જોઈએ. તો બીજા નંબરની પ્રક્રિયામાં છે એમોનિયમ ક્ષારોની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડાનું સૂત્ર છે NaOH, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બંનેની પ્રક્રિયા દ્વારા બી આપણે એમોનિયા મેળવી શકીએ છીએ. તો જે આપણે થોડુંક જોઈ લઈશું. 2 મોલ NH4Cl લઈએ છીએ, એમોનિયમ ક્લોરાઇડ, જેની આપણે પ્રક્રિયા કરીએ છીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. મેળવાનું છે આપણે એમોનિયા. તો સૌપ્રથમ આપણે એમોનિયાનો અણુ દૂર કરીશું. 2 નાઇટ્રોજન છે તો 2 મોલ NH3 આપણે સૌપ્રથમ દૂર કરીએ છીએ. હાઇડ્રોજન અહીંયા 4 દુ 8 હાઇડ્રોજન છે, 8 અને અહીંયા 2 એટલે 9, 10 હાઇડ્રોજન કુલ આપણી પાસે છે. 3 દુ 6 હાઇડ્રોજન વપરાઈ ગયા, રહ્યા હવે 4 હાઇડ્રોજન. 4 હાઇડ્રોજન છે એટલે 2 મોલ H2O દૂર કરી શકીએ. ઓક્સિજન બી 2 વપરાઈ ગયા, હાઇડ્રોજનની સંખ્યા બી પૂરી થઈ ગઈ. બાકી શું રહ્યું? 2 મોલ Cl અને Ca રહ્યું કેલ્શિયમ. તો CaCl2 સ્વરૂપે દૂર થઈ જશે. બીજા નંબરની પ્રક્રિયા છે NH4 ટ્વાઇસ SO4 ની આપણે કોસ્ટિક સોડા NaOH સાથે પ્રક્રિયા કરીએ છીએ. એમાંથી આપણે NH4 ટ્વાઇસ છે, મીન્સ કે 2 મોલ નાઇટ્રોજન થઈ ગયા. તો 2 મોલ એમોનિયા સ્ટાર્ટિંગમાં આપણે લઈ લઈએ છીએ, દૂર કરીએ છીએ. તો 3 દુ 6 હાઇડ્રોજન વપરાય છે અને 2 નાઇટ્રોજન. અહીંયા હાઇડ્રોજન છે 4 દુ 8, 8 ને 2 કેટલા થશે? 10. તો અહીંયા બી 10 હાઇડ્રોજન છે. તો 3 દુ 6 હાઇડ્રોજન અને બીજા 4 હાઇડ્રોજન. જે 4 હાઇડ્રોજનને દૂર કરવા માટે આપણે 2H2O દૂર કરીશું. અને બાકી શું રહે છે? Na2, 2 મોલ Na, બીજું રહે છે SO4. તો Na2SO4 દૂર થશે, જેનું નામ શું થશે? સોડિયમ સલ્ફેટ. તો આ હતી એની બીજી પ્રક્રિયા. એના પછી આપણે જોઈશું જે સૌથી વધારે વપરાય છે તે પદ્ધતિ. તો ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે સૌથી વધારે વપરાતી પદ્ધતિ છે જેનું નામ છે હેબર પદ્ધતિ. તો મોટા પાયા પર એમોનિયાને હેબર પ્રક્રમ દ્વારા ઉત્પાદિત કરાય છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 2 રીતના પૂછી શકાય કે હેબર વિધિ જણાવો અથવા તો હેબર પ્રક્રમ આકૃતિ વર્ણવો. તો દરેકને યાદ હોવું જોઈએ. અથવા તો એ બી પૂછાય કે એમોનિયાનું ઉત્પાદન સૌથી વધારે કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? તો યાદ રાખવાનું હેબર પ્રક્રમ અથવા તો હેબર વિધિ. હેબર વિધિ એકદમ સરળ છે, એકદમ સહેલી છે અને ખૂબ જ સારી રીતે આપણને એમોનિયા વાયુ મળી જાય એ રીતની આપણે પદ્ધતિ છે.
તો હેબર પ્રક્રમ દ્વારા એમોનિયાનું ઉત્પાદન કેવી રીતના કરી શકાય? તો સૌપ્રથમ આપણે લેવાનું છે નાઇટ્રોજન, ડાયનાઇટ્રોજન ગેસીય સ્વરૂપે. એની અંદર ડાયહાઇડ્રોજનના આપણે 3 મોલ લેવાના છે. તો 1:3નું પ્રમાણ આપણે લઈએ છીએ. એમાંથી સીધો આપણને એમોનિયા વાયુ મળે છે. હવે આ જે એમોનિયા વાયુ મળે છે એની આપણે કોઈ ઉદ્યોગિક ક્ષેત્રે અથવા તો કોઈ કંપનીની અંદર કેવી રીતના કાર્ય કરવામાં આવે છે એ આપણે જોઈશું ડાયાગ્રામ દ્વારા. તો અહીંયા ડાયાગ્રામ દોરેલો છે, તમારા પુસ્તકમાં બી આપેલો છે. તો સૌ પ્રથમ આપણે ડાયાગ્રામની અંદર લઈશું હેબર પ્રોસેસની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજન, ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન, આ વસ્તુ યાદ રાખવાની. તો ડાયહાઇડ્રોજન અને ડાયનાઇટ્રોજનનું અહીંયા 1:3 પ્રમાણ લીધેલું છે. ડાયનાઇટ્રોજનનું 1 મોલ છે અને ડાયહાઇડ્રોજનના 3 મોલ છે, એવું આનો મિનિંગ થશે. તો યાદ રાખવાનું 1:3 મોલ એટલે કે ડાયહાઇડ્રોજન અને ડાયનાઇટ્રોજન. 2 પાઇપ છે, બંને પાઇપમાં અલગ અલગ આપણે ડાયહાઇડ્રોજન અહીંયાથી પસાર કરીશું અને ડાયનાઇટ્રોજન અહીંયાથી પસાર કરીએ છીએ. બંને અહીંયા આવીને એક કોમ્પ્રેસરની અંદર મિશ્ર થાય છે. કોમ્પ્રેસર, હવે કોમ્પ્રેસર પ્રેશર મીન્સ કે દબાણ. કોમ્પ્રેસરની અંદર શું કરવામાં આવે છે? એક બંધ રિએક્ટર છે, એની અંદર આપણે શું કરવાનું છે? જેટલું બને એટલું એને પ્રેશર આપીને એકદમ ઓછા પ્રમાણમાં આપણે એનું પ્રમાણ બનાવવાનું છે. જેમ કે ગેસનો બાટલો જોઈએ તો ગેસના બાટલાની અંદર એકદમ ગેસનો બાટલો નાનો છે, પરંતુ એની અંદર 16થી 15 કિલો જેટલો ગેસ સમાયેલો હોય છે. તો એમાં શું કરવામાં આવે છે? પ્રેશર આપવામાં આવે છે. પ્રેશરથી શું થશે? વાયુ છે, એટલે જેટલું આપણે વધારે પ્રેશર આપીશું એટલું એનું પ્રમાણ, એની જે કદ છે એ આપણે ઘટાડી શકે છે. તો અહીંયા બી નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે એ બંનેનું આપણે અહીંયા પ્રમાણ જે વધારે કદ છે એનું આપણે વધારે દબાણ આપીને કદ એનું ઘટાડીએ છીએ. તો કોમ્પ્રેસરમાં જાય છે, એ કોમ્પ્રેસરમાંથી પછી જાય છે એ એક કેટાલિસ્ટ ચેમ્બરમાં. કેટાલિસ્ટ એટલે થશે ઉદ્દીપક ચેમ્બર બી આપણે કહી શકીએ. તો કેટાલિસ્ટ ચેમ્બર યાદ રાખવાનું કે કોમ્પ્રેસરમાં આપણે દબાણ આપ્યા પછી, દબાણ હોય છે અહીંયા 200 એટમોસ્ફિયર પ્રેશર જેટલું હોય છે, 200 એટમોસ્ફેરિક પ્રેશર એટલું એનું દબાણ હોય છે. જો પૂછાય કે કોમ્પ્રેસરમાં દબાણ કેટલું રાખવામાં આવે છે તો 200 એટમોસ્ફેરિક પ્રેશર. એના પછી આપણે કેટાલિસ્ટ ચેમ્બરમાં લાવવામાં આવે છે. કેટાલિસ્ટ ચેમ્બર, કેટાલિસ્ટનું મિનિંગ થશે ઉદ્દીપક. હવે ઉદ્દીપક ચેમ્બરની આપણે અંદર લાવીશું તો ઉદ્દીપક ચેમ્બરમાં શું થશે? એક ઉદ્દીપક આપણે ઉમેરવામાં આવે છે અને એ ઉદ્દીપક લઈએ છીએ આપણે આયન ઓક્સાઇડ લઈએ છીએ, Al2O3 + K2O બી લઈએ છીએ. હવે આપણે આગળ ભણ્યા હતા તો દરેકને યાદ હશે કે ઉદ્દીપકનું કાર્ય શું હોય છે? ઉદ્દીપક એ પ્રક્રિયાને આગળ વધાવે છે, આગળ વધારવામાં ઉપયોગી છે, પરંતુ પ્રક્રિયાની અંદર એ ઉમેરાઈ જતો નથી. ખાલી પ્રક્રિયાને જલ્દીથી પૂર્ણ કરવામાં અને જલ્દીથી આગળ વધારવામાં એ મદદરૂપ થાય છે. તો આ જે ઉદ્દીપક છે કેટાલિસ્ટ ચેમ્બર, એની અંદર પ્રક્રિયા થશે. શું? H2 અને N2 ને ઉમેરીએ છીએ તો એક પ્રક્રિયા થાય છે, યાદ રાખવાની. 3 મોલ H2 + N2, એમાંથી મળે છે 2 મોલ એમોનિયા ગેસીસ. આ બી ગેસીસ છે, આ બી ગેસીસ છે. તો કેટાલિસ્ટ ચેમ્બરની અંદર આટલી પ્રક્રિયા થાય છે. આટલી પ્રક્રિયા થયા પછી હવે નાઇટ્રોજન અને હાઇડ્રોજન આપણે લીધા છે, બંનેના ડાયનાઇટ્રોજન ડાયહાઇડ્રોજન, એનું થોડુંક પ્રમાણ તો એમોનિયા સાથે રહી જાય છે. તો એના પ્રમાણ સાથે ડાયહાઇડ્રોજન, ડાયનાઇટ્રોજન અને એમોનિયા ત્રણેય. શા માટે આપણે ત્રણેય લઈએ છીએ? કેમ કે અહીંયા શુદ્ધ આપણે નથી કરતા, પ્રક્રિયા કરીએ છીએ પણ થોડા પ્રમાણમાં ડાયનાઇટ્રોજન બી રહી જાય છે અને થોડા પ્રમાણમાં ડાયહાઇડ્રોજન બી રહી જાય છે અને બીજું શું છે? એમોનિયા બી છે. તો ત્રણેયનું જે પ્રવાહી છે એ આગળ જાય છે અને શામાં જાય છે? રેફ્રિજરેટર કોલમ, અથવા તો આપણે એને સાદી ભાષામાં કહીએ તો એક જાતનું ફ્રીજ જેવું. તો જ્યાં શું કરવામાં આવે? એને ઠંડુ પાડવામાં આવે. હવે અહીંયા પ્રક્રિયા થઈ ગઈ છે, હવે અહીંયા શું કરવાની છે? એ પ્રક્રિયાને ઠંડી કરવાની છે. ઠંડી પ્રક્રિયા જ્યારે બી કરવામાં આવે છે તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે જે આ ચેમ્બરમાં જ રહી જાય છે, રેફ્રિજરેટર કોલમમાં રહી જાય છે, અને જે પ્રવાહી એમોનિયા છે એ અહીંયાથી આપણે એને બહાર કાઢી લેવામાં આવે છે અને ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન જે અહીંયા ફ્રીજી જાય છે, ફ્રીજ સ્વરૂપે અંદર ફ્રીજી જશે
અને જે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન છે એને આપણે ફરી પાછા અહીંયાથી કાઢી લેવામાં આવે છે અને આ જ પ્રક્રિયા ફરી પાછી જાય છે એક પંપમાં લેવામાં આવે છે અને ફરી પાછું એ અહીંયાથી નીચે આવે છે. એરો મુજબ જોઈ શકો છો, અહીંયા આવે છે, ફરી પાછું નીચે આવે છે. મીન્સ કે આ જે છે એ નવા છે. આ જે પ્રક્રિયામાં જાય છે N2+H2 એ અહીંયાથી આપણે જે ફ્રીજી ગયેલા છે એને આપણે કાઢીને અહીંયા ફરી પાછી પ્રક્રિયા કરવામાં આવે છે. મીન્સ કે આખી પ્રક્રિયા શું થાય છે, સાયકલની જેમ ફર્યા કરે છે. તો એકવાર આપણે હાઇડ્રોજન, ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન ઉમેરીએ છીએ કોમ્પ્રેસર દ્વારા, એને આપણે ઉદ્દીપકની અંદર પ્રક્રિયા કરીને અહીંયાની જે પ્રક્રિયા છે એ યાદ રાખવાની 700 કેલ્વિન તાપમાને થાય છે. 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયા આપણે કરીને એમોનિયા વાયુ, પ્રવાહી એમોનિયા મેળવીએ છીએ. જે નાઇટ્રોજન અને હાઇડ્રોજન રહી જાય છે થોડા પ્રમાણમાં, એ ફરી પાછું રીસર્ક્યુલેશન થઈને ફરી પાછું ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરીને ફરી પાછું એમોનિયા બનીને અહીંયા આપણને મળે છે. જે ફરી રહી જાય છે ફરીને ફરી આપણને પ્રક્રિયા મળ્યા જ કરે છે. તો એમોનિયા વાયુ અહીંયા આપણને મળે છે, પરંતુ કેવો એમોનિયા હોય છે, પ્રવાહી એમોનિયા. તો આ આખો ડાયાગ્રામ છે, યાદ રાખવાનો સારી રીતે, અને તમારા જે બુક્સ છે એની અંદર તમે ડ્રો કરી લેવો. એના પછી આપણે જોઈએ એમોનિયાના ગુણધર્મો. તો એમોનિયાના ગુણધર્મો છે, એમોનિયા કેવો છે, તો એમોનિયા વાયુ આપણે જ્યારે બી જોઈશું ત્યારે જ્યારે બી એને એમોનિયાને તરત આમ ખોલી દેવામાં આવે કોઈ બીકરમાંથી, તો એની અંદરથી એટલી તીવ્ર વાસ, બહુ જ ખરાબ વાસવાળો આપણને એમોનિયા વાયુ જોવા મળે છે. તો એમોનિયાના અમુક વાર એમોનિયાની જે વાસ છે એના સાથે જો વધારે ટાઈમ આપણે રહીએ તો આંખમાં બળતરા થશે, મોઢા પર આપણને થોડું સ્કિન બળવા લાગે, એ પ્રમાણના બધા આપણને અનુભવો થાય છે. તો એમોનિયાના ગુણધર્મો છે, એમાં પહેલું છે તીવ્ર વાસવાળો, મીન્સ કે બહુ જ ખરાબ ગંધવાળો વાયુ છે. બીજું છે રંગવિહીન વાયુ છે, કોઈ કલર નથી. ગલનબિંદુ એનું છે 198.4 કેલ્વિન. ઉત્કલન બિંદુ છે 239.7 કેલ્વિન. યાદ રાખવાનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. પાણીની જેમ તે ઘન અને પ્રવાહી સ્થિતિમાં હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલો હોય છે. તો એમોનિયાને આપણે જોઈએ, અહીંયા આપણે આકૃતિ દોરેલી છે, સ્ટ્રક્ચર. તો એમોનિયા છે 1, 2, 3 હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજન બંધ કેટલા છે, 1, 2 અને 3. તો સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે એમોનિયા એ ઘન અને પ્રવાહી સ્થિતિમાં, કઈ સ્થિતિ, ઘન અને પ્રવાહી સ્થિતિમાં હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલો હોય છે. વાયુની વાત નથી કરેલી, ઘન અને પ્રવાહી સ્થિતિમાં હાઇડ્રોજન બંધ દ્વારા તે જોડાયેલો હોય છે. અને હાઇડ્રોજન બંધના કારણે તેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધારે હોય છે. આ જે હાઇડ્રોજન બંધ છે એના લીધે તેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા હોય છે, વધારે હોય છે. તેનો આકાર ત્રિકોણીય પિરામિડલ છે. અહીંયા આપણે જોઈએ છીએ તો આકાર કેવો થશે એનો, ત્રિકોણીય પિરામિડલ. ઉપરના જે છે એ છે 2 અબંધકારક ઇલેક્ટ્રોન છે, મીન્સ કે એક પેર કેવી છે, અબંધકારકની છે, અને બીજા 3 જે છે એ હાઇડ્રોજન સાથે જોડાયેલા છે. કુલ 5 ઇલેક્ટ્રોન હોય છે નાઇટ્રોજનના, 1, 2, 3, 4 અને 5. હાઇડ્રોજનના એવી રીતના હશે 1, 2 અને 3. હાઇડ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન હોય, એક જ હોય છે. તો હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને નાઇટ્રોજનનો 1 ઇલેક્ટ્રોન શું રચાય છે, હાઇડ્રોજન બંધ. અહીંયા બી હાઇડ્રોજન બંધ રચાશે, અહીંયા બી હાઇડ્રોજન બંધ રચાશે. હવે આ જે હાઇડ્રોજન છે એ ડેશ પાછળથી જોડાયેલો છે, મીન્સ કે પાછળની સાઈડ છે. તો નાઇટ્રોજનનો આકાર કયો, એમોનિયાનો આકાર કેવો હોય છે, તો ત્રિકોણીય પિરામિડલ. બીજી વસ્તુ યાદ રાખવાની એના ગુણધર્મોમાં, 3 બંધકારક અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. 3 બંધકારક, 1, 2, 3 બંધ છે ને, તો આ કેવા થશે, 1, 2 અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને આ છે અબંધકારક, કોઈની સાથે બંધ જોડાયેલો નથી તો અબંધકારક. તો એક પેર એની અબંધકારક હોય છે. આ થશે એમોનિયાના ગુણધર્મો. એના પછી આપણે જોઈએ છે લાસ્ટમાં એમોનિયાના ઉપયોગો. એમોનિયાનો ઉપયોગ ક્યાં થાય છે, તો આપણે એમોનિયાનો ઉપયોગ જોઈએ તો સૌથી વધારે થાય છે ખાતરો બનાવવામાં. કોઈ બી પ્રકારનું ખાતર હોય, કોઈ બી પ્રકારની દવા હશે, જંતુનાશક દવા, એની અંદર એમોનિયાનો ઉપયોગ થયેલો જ હોય છે. કેમ કે એમોનિયા એ કેવો છે, ઝેરી છે. જો ઝેરી હોય તો જ કોઈ કીટાણુને કાં તો કોઈ બી જાતના જીવજંતુ છે એને એ મારી શકે છે. તો એમોનિયાનો સૌથી વધારે ઉપયોગ નાઇટ્રોજનયુક્ત ખાતરો બનાવવામાં થાય છે.
દાખલા તરીકે ખાતરો કયા કયા પ્રકારનામાં થાય છે, તો એમોનિયમ નાઇટ્રેટ ખાતર છે એની અંદર થાય છે, યુરિયા ખાતરમાં થાય છે, એમોનિયમ ફોસ્ફેટ ખાતરમાં થાય છે અને એમોનિયમ સલ્ફેટ. દરેક ખાતરની અંદર 1 2 3 4 ચારેય ખાતરની અંદર એમોનિયા વપરાય છે. તો નાઇટ્રોજનયુક્ત ખાતરો બનાવવામાં થાય છે. બીજો ઉપયોગ નાઇટ્રોજનયુક્ત કેટલાક અકાર્બનિક સંયોજનોમાં ઉત્પાદનોમાં પણ થાય છે. એની અંદર દાખલા તરીકે લઈએ તો HNO3 નાઇટ્રિક એસિડ જે કેવું છે અકાર્બનિક સંયોજન છે, તો અકાર્બનિક સંયોજનના ઉત્પાદનમાં પણ થાય છે. પ્રવાહી એમોનિયા પ્રશીતક તરીકે પણ ઉપયોગી છે. ત્રીજો એનો ઉપયોગ થાય છે પ્રશીતક તરીકે, મીન્સ કે રેફ્રિજરેટરની અંદર શું કરવા ઠંડક માટે પણ એમોનિયા વાયુ ઉપયોગી છે. તો એમોનિયા પ્રશીતક તરીકે પણ ઉપયોગી છે. આ MCQની અંદર બી પૂછાય છે બોર્ડની એક્ઝામમાં, તો યાદ રાખવાનું ઇમ્પોર્ટન્ટ છે કે કયો વાયુ પ્રશીતક તરીકે ઉપયોગી છે, તો એમોનિયા યાદ રાખો. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ એમોનિયાના ઉપયોગો સાથે. તો આજે આપણે ભણ્યા ડાયનાઇટ્રોજનની બનાવટ, તેના ગુણધર્મો, એના પછી એમોનિયાની બનાવટ, એમોનિયાના ગુણધર્મો અને એમોનિયાના ઉપયોગ. તો દરેક વસ્તુ જેવી રીતના અહીંયા લખેલી છે એવી જ રીતના તમે બી એક બુક્સ બનાવો, એની અંદર લખો અને એ જ રીતના મુદ્દા વાઇઝ દરેકે તૈયારી કરવી. થેન્ક યુ.